આફ્રિકાના BAPS વતી ડાબરા ઉત્સવ એટલે બ્રહ્મોત્સવ સંતો અને હરિભક્તો દ્વારા ઉજવવામાં આવ્યો. સાઉથ આફ્રિકામાં BAPS અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વતી આજ રોજ મેગાલિસબર્ગના કુદરતી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગાર્ડનમાં સંતો હરિભક્તોની હાજરીમાં ડાબરા ઉત્સવ એટલે કે બ્રહ્મોત્સવ આનંદ ઉલ્લાસ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ 71ના પ્રકરણમાં કહે છે, ભગવાન જ્યારે જીવના કલ્યાણ અર્થે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતે જ અક્ષરધામ સહિત પધારે છે. માટે ભગવાન ભક્તને ભગવાન સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એવું સમજવું અને બીજા આગળ આવે એવી રીતે વાતો કરવી કે અક્ષરધામ એટલે કે અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી શ્રી હરિએ દબાણમાં ગુણાતીતાનંદ સ્વામીને પોષ સુદ પૂનમ સંવત 1866માં દીક્ષા આપીને સર્વેને અક્ષર બ્રહ્મ તરીકેની ઓળખાણ કરાવી. આ ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મોત્સવ એટલે કે ડાબરા ઉત્સવ તરીકે આગવી રીતે દર વર્ષે ઉજવાય છે. પ્રત્યેક વર્ષે પૂનમ અર્થાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષાંત દિન નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડાબરા ઉત્સવ ઉજવવાની પ્રણાલી છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ વિશ્વવંદનીય આદરણીય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજજીની રુચિ મુજબ હવેથી આ ઉત્સવનું નામ ડાબરા ઉત્સવની જગ્યાએ બ્રહ્મોત્સવ કરવામાં આવ્યું. આ ઉત્સવ માટે કોઈ સુંદર સારું કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય સ્થળ પસંદ કરો જ્યાં ખુલ્લામાં સત્સંગ સભા થાય, કથા વાર્તા કીર્તન થાય, સમૂહમાં સ્વામિનારાયણ ભગવાનની આરતી કરવામાં આવે અને સભા બાદ થોડી રમત ગમત સાથે જ્ઞાનપદ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવે. હરિભક્તો પોતાના ઘરેથી જે ડાબરાઓ વિવિધ વાનગીઓ બનાવીને લાવ્યા હોય તે એકબીજા સાથે વેચીને સમૂહમાં હળીમળીને ભોજન ગ્રહણ કરીને એકબીજા સાથે પ્રેમ ભાવથી જય સ્વામિનારાયણ કહીને છૂટા પડે છે. આમ દર પોષી પૂનમે ગુણાતીતાનંદ સ્વામીજીની સ્મૃતિ નિમિત્તે આ ડાબરા ઉત્સવ એટલે કે બ્રહ્મોત્સવ ઉજવવામાં આવે છે. બ્રહ્મોત્સવ નિમિત્તે કથા વાર્તા સંત શ્રી વિવેક કુશલ સ્વામીજીએ કરી અને નાની મોટી રમતનું આયોજન BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી પ્રબોધ યોગી સ્વામીજી અને યુવા કાર્યકર મેહુલભાઈએ કર્યું. સાઉથ આફ્રિકાના સંતો શ્રી તપોવત્સલ સ્વામીજી અને શ્રી આદર્શ મુનિ સ્વામીજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ડાબરા ઉત્સવમાં સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા, લોડિયમ, મગવાસી, રેસ્ટનબર્ગ, જોહાનિસબર્ગ સ્ટેટના લેનેશા, કોસ્બી, મેફેર, ફોસબર્ગ, આલ્બર્ટન, માલ્બો, બિનોની વગેરે ટાઉનમાંથી લગભગ 500થી પણ વધારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, નાના મોટા બાળકો, યુવાનો, વડીલ, ભાઈ બહેનોએ આનંદ ઉલ્લાસ ઉત્સાહપૂર્વક ભક્તિમય વાતાવરણ વચ્ચે સાઉથ આફ્રિકાના કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બ્રહ્મોત્સવ ઉજવવામાં આવ્યો. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના યુવા કાર્યકર શ્રી મેહુલભાઈ, વિલેશભાઈ, કૌશલભાઈ, મુરનાલભાઈ, CK તથા અન્ય હરિભક્તોએ સેવા આપી હતી. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.